નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, હાલમાં જે પાક નુકસાનનો સર્વે ચાલી રહ્યો છે એ એક કૃષિ પ્રગતિ એપ્લિકેશન ઉપર ચાલી રહ્યો છે. તો આમાં પાકનું નુકસાનની નોંધણી થઈ રહી છે. તો ઘણા મિત્રોને આ એપ્લિકેશન ઉપર સર્વે કરવામાં પ્રોબ્લેમ આવી રહ્યો છે, સર્વે થઈ રહ્યો નથી. તો અમુક કારણોસર જે ફાર્મર રજિસ્ટ્રી વગેરે કરેલું નથી હોતું એને આમાં સર્વે થતો નથી અને પ્રોબ્લેમ આવી રહ્યો છે. તો આ લોકો માટે એક અલ્ટરનેટિવ એપ્લિકેશન છે જે સર્વે માટેની છે. તો આ એપ્લિકેશનનું નામ છે ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત. આ એપ્લિકેશન તમે પ્લે સ્ટોર પરથી મળી જશે. આની લિંક આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે, ત્યાંથી તમે ઇન્સ્ટોલ કરી શકો છો. ઇન્સ્ટોલ કરીને તમારે સૌપ્રથમ તો આમાં અકાઉન્ટ બનાવવું પડશે. અકાઉન્ટ બનાવવા માટે તમારે એપ્લિકેશન ઓપન કરશો એટલે પહેલાં તો તમારે બીકમ સર્વે સિલેક્ટ કરવાનું છે. એમાં તમારું નામ સરનેમ એન્ટર કરી અને કાસ્ટ સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ નેક્સ્ટ કરવાનું છે, એટલે આધાર કાર્ડનો નંબર એન્ટર કરવાનો થશે. આધાર કાર્ડ નંબર એન્ટર કરીને આગળ પ્રોસેસ કરશો એટલે તમારે લોગિન માટે અહીંયા બતાવશે આવું ઓપ્શન, પણ તમારે સૌપ્રથમ તો નવું અકાઉન્ટ હશે એટલે સાઇનઅપ કરવું પડશે. સાઇનઅપ કરીને પછી લોગિન કરી લેવાનું છે. લોગિન થઈ ગયા પછી તમારે પ્રોફાઇલ પર એક ઓપ્શન મળશે ઓનલાઈન સર્વે ઓફ હશે તો એને ઓન કરી દેવાનું છે. ઓન થઈ ગયા પછી તમારે આવી રીતના ઓપ્શન જોવા મળશે સર્વે માટેના. તો તમે આના પર ક્લિક કરી ચેક લિસ્ટ ઓફ યોર ટાસ્ક, તો આગળ સર્વે તમારો શરૂ કરી શકો છો. અને સર્વે સબમિટ કર્યા પછી તમારે અપલોડ કરવાનો રહેશે. સબમિટ કરશો એટલે અહીંયા તમને શો કરશે સર્વે પેન્ડિંગમાં કેટલા સર્વે પેન્ડિંગ છે. એપ્રૂવ થઈ જશે એટલે તે પાસ થઈ જશે, એપ્રૂવ થઈ જશે. એ આગળ તમારે એપ્રૂવના ઓપ્શનમાં જોવા મળશે. તો એમાં એપ્રૂવ થવામાં થોડો ટાઈમ લાગે છે, જે અધિકારી ચેક કરે એને પછી એપ્રૂવ કરવું કે રિજેક્ટ કરવું એ નક્કી કરે છે. તો ત્યારબાદ તમારો જો બરાબર બધું વ્યવસ્થિત સર્વે કરેલો હશે તો નુકસાન થયેલું હશે ખરેખર તો એપ્રૂવ થશે, કોઈ પ્રોબ્લેમ હશે તો રિજેક્ટ થશે. આવી રીતે તમે આ ક્રોપ સર્વે ડિજિટલ ક્રોપ સર્વે ગુજરાત એપ્લિકેશન પર પણ સર્વે કરી શકો છો. જેને પ્રોબ્લેમ આવતો હોય કૃષિ પ્રગતિ એપ્લિકેશન ઉપર એ આ એપ્લિકેશનમાં કરી શકે છે. વિડીયો પસંદ આવે લાઈક કરે, શેર કરે, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો.